ભાજપના પૂર્વે કોર્પોરેટર અનિલ મકવાણાથી રાજકારણમાં ખળભળાટ. રાજકોટમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણા દ્વારા બાંધકામની અરજી પાછી ખેંચવા અને સેટલમેન્ટના બહાને લાખો રૂપિયાની માંગણી કરવામાં આવી હોવાના સ્ટિંગ વિડીયોથી રાજકીય ખળભળાટ મચી ગયો છે. રવિરત્ન પાર્કમાં ચાલતા કાયદેસરના બાંધકામને મનપામાં અરજી કરી અટકાવ્યા બાદ પૂર્વ કોર્પોરેટરે સર્કિટ હાઉસ ખાતે અલગ અલગ મીટિંગો યોજી 3 લાખ રૂપિયાથી શરૂ કરીને છેલ્લે 1.25 લાખ રૂપિયાની રોકડની માંગણીના વિડીયો વાયરલ થતાં ભાજપના રાજકારણ ખળભળાટ મચી જવા પામ્યો છે. 3 લાખના મામલે અનિલ મકવાણાએ પોતાને બદનામ કરવાનું કાવતરું ગણાવી લેતી દેતીને બિઝનેસ મેટર ગણાવી છે. બીજી તરફ શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ આ ઘટનાને ગંભીર ગણાવી શિસ્તભંગના કડક પગલાં ભરવાના સંકેત આપ્યા છે. જો કે આ અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો ભાજપના પૂર્વ કોર્પોરેટરે સત્તામાં રહી અને હાલમાં લાંચ માંગવાના વાયરલ સુધીના મોટા કૌભાંડો ખુલ્લે તેવી શક્યતા સેવાઈ રહી છે. રાજકોટ શહેરના રહેવાસી દિલીપભાઈ વાગડિયાના પિતરાઈભાઈ દ્વારા રવિરત્ન પાર્કમાં 150 વારની જગ્યામાં બાંધકામ કરવામાં આવી રહ્યું છે અને આ બાંધકામ ગેરકાયદેસર થતું હોવાની લેખિત અરજી રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપના પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણા દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ મનપાના અધિકારીઓએ સ્થળ મુલાકાત કરી બાંધકામ અટકાવ્યું હતું અને અરજી અંગે જાણ કરી હતી. અરજી અંગે તપાસ કરતા અરજી અનિલ મકવાણાએ કરી હોવાનું જાણવા મળતા દિલીપભાઈ વાગડિયાએ અનિલ મકવાણાનો 6 ફેબ્રુઆરીના રોજ સંપર્ક કરી અનિલ મકવાણાએ હોસ્પિટલના કામથી બહાર હોવાનું કહી આવતીકાલે 11 વાગે સર્કિટ હાઉસમાં મળીશું તેવી વાત કરી હતી. અને 6 ફેબ્રુઆરી 2026ના રોજ સવારે 11 વાગે રાજકોટના સર્કિટ હાઉસ ખાતે દિલીપભાઈ વાગડિયા અને અનિલ મકવાણા વચ્ચે સર્કિટ હાઉસના હોલમાં બેઠક દરમિયાન તેમને ચા પાણીનો આગ્રહ કર્યો હતો અને બાંધકામ અંગેની ચર્ચા શરૂ કરી હતી અને અરજી પરત ખેંચી ન શકાય કહી સેટલમેન્ટ માટે વાતચીત શરૂ કરી હતી. બાંધકામ અંગે અરજીમાં મળેલ જવાબ સંતોષકારક છે તેમ કહી દઈશ. આ માટે 3 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. આ મીટિંગ લગભગ 15 મિનિટ સુધી ચાલી હતી. ત્યારે વિચારીને જણાવીશું કહી દિલીપભાઈ અને અનિલભાઈ છૂટા પડ્યા હતા અને સાંજે ફરી સર્કિટ હાઉસ ખાતે મુલાકાત થઈ હતી. 7 ફેબ્રુઆરીના રોજ ફરી સાંજે દિલીપભાઈ અને અનિલભાઈ વચ્ચે મુલાકાત થઈ હતી, જેમાં દિલીપભાઈએ 3 લાખ રકમ વધુ છે કહેતા આમાં માત્ર 25-50 હજારનું માન રાખવામાં આવશે કહી તમારી અપેક્ષા મુજબ બાંધછોડ નહીં થાય કહ્યું હતું. 10 મિનિટની મીટિંગમાં અનિલ મકવાણા જતા જતા કહેતા ગયા કે હું જાહેર જીવનનો માણસ છું, મારે અરજી પાછી ન ખેંચાય, મારા કાંડા કપાઈ જાય, હમણાં માથે ચૂંટણી આવી રહી છે કહી છૂટા પડ્યા હતા. આ સમય દિલીપભાઈ દ્વારા 2-4 દિવસનો સમય માંગવામાં આવ્યા બાદ ફરી 12 ફેબ્રુઆરીના રોજ સવારના સમયે સર્કિટ હાઉસ ખાતે બહાર મેદાનમાં દિલીપભાઈ અને અનિલભાઈ વચ્ચે મીટિંગ થઈ હતી. તેના વિડીયો વાયરલ થતાં રાજકોટ ભાજપમાં ધમાસાણ મચી જવા પામ્યું હતું અને ત્યારબાદ શહેર ભાજપ પ્રમુખ માધવ દવે, દિલીપભાઈ અને અનિલ મકવાણા સહિતની પ્રતિક્રિયા સામે આવી છે. બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ, રાજકોટ. हो गया सर मजा में खोल दो. आप ये खोल दो तो आई काम नहीं पानी 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 तो पंखा लाइट और दरवाजे बंद बहुत भी हो गया आपको बोलो ना हुक्म करो. કહેવાનું એ છે આમાં તમે આમાં ફરિયાદ એક નાખેલી છે. હા છે ને રત્ન આમાં શું તકલીફ છે એ કયો હોય. મારે કોઈ તકલીફ નથી. એ મારા બેટા એકના ગોળ ને એકને ખોડ કરાવો બરોબર છે. કોણ? આ અધિકારી. બરોબર. એમાં સમજો તમે અધિકારી હોય યાર અમે પીલાઈ જાય ને એમાં એવું મતલબ હું તમને ઓળખું છું નથી. તમે એકબીજાને મહિલા છે નહીં ત્યાં તમારું ક્યાંય નામ લખ્યું છે નહીં અને દાખલા તરીકે આપણે એકબીજાને ઓળખતા હોય હું તમને કરું તો વાત જુદી. પણ આ લોકો જે પ્રકારે ત્યાં બીજાના સામાન્ય ઓટો કાઢ્યો હોય, સામાન્ય બાથરૂમ હોય, થોડું ઘણું ખેંચી લીધું હોય બરોબર છે, એને એ લોકો ડિસ્ટર્બ કરે બરોબર. આ તો
એટલે 2-3 જણાનું અહીંયા આવી રીતે થયું ને એટલે પછી એમાંથી એક જણાએ મને કીધું મને કે રવિરત્ન પાર્કમાં લાવો રહેણાંક મકાનની અંદર આવડું મોટું કંઈ ખડકાઈ ગયું છે તો કે અધિકારીઓ અહીંયા કેમ પગલાં નથી લેતા ભાઈ કેમ તો લાવો વિગત ફોટા સહિત નાખો કીધું મારામાં હમણાં કહી દઉં કીધું એને પણ એટલે વસ્તુ આ કહેવાનો મતલબ ભલે તમારી રજૂઆત હતી તમે રજૂઆત કરો હતી બરોબર છે. તમે પૂર્વ કોર્પોરેટર હતા અમને ખબર છે બરોબર છે. તમે નગર સેવક જ હતા પણ વસ્તુ કહેવાનું હોય કે હવે આમાં તમારા ને અધિકારીની ફાઇટ વચ્ચે અમે બીજા હાલ એ લોકોની નીતિ ખરાબ છે મારી વાત સાંભળી લો એ લોકો એની હારે વહીવટ કરે છે એના કામ હલાવે છે એ પૈસા દે એના પર નાના માણસના ભાઈ જેની પાસે નાની નેપો ન હોય હવે એને શું કરવાનું હવે અહીંયા એ જ વિસ્તારમાં એક ઓલો એક જગ્યાએ 35 વારનું મકાન બનાવતો ત્યાં જે નોટિસ દીધી હોય કે લાવો કાગળીએ નામ પણ શું છે ભલામણા કીધું હવે આમાં આપણે ફરિયાદ હું કરશું તમે કહો નિકાલ તમારે કરવાનો હોય તમે તમે કેમ કહો એમ હાલો જે છે એ હું તમને ચોખવટ મારી વાત આપણે સાંભળી લો પાસે ભાઈ, એક વસ્તુ તને કરીએ કે હું ફોલોઅપ નહીં લેવાનું. ફોલોઅપ એટલે શું ખબર છે કે ભાઈ આમાં શું થયું ને હવે શું કરવાનું છે એ એટલું હું કરી શકું આમાં. તમને કહું હવે બોલ. એ લોકોનું કહેવાનું સાહેબ એવું છે શું કે ફરિયાદ કહી દે ને હા બરોબર તો એ ટૂંકમાં કહી દે કે ભાઈ ફરિયાદ ના અનુસંધાને મને સંતોષકારક જવાબ મળેલો હોય કે બરોબર એટલે વાત પૂરી થઈ ગઈ કે હાલો એમ હા એ એવું કહે એટલે મેં કીધું ભાઈ મારે તો ભાઈ હવે ખરેખર મકવાણા ભાઈ મળવું પડશે સાહેબને કે કઈ રીતનું શું છે એમાં ગાંઠ પાટી જાય એમ જાણે તમારા પ્રકરણમાં. એને મને કીધું કે એ કમિશનરમાં મેલ નાખે એ કે રાખ્યો જ છે મેં. હા સાચી જ વાત છે એવો ચોખ્ખો તમે આવ્યા તમારે કે પણ આપણે આવી ગયો મેં તમને હવે આપણે જો તમારો પ્રશ્ન હલ થઈ જાય એટલે શું મને એને શું કરવાનું કીધું ભાઈ મને કે ને એટલે મેલ નાખવાનો ને ફરિયાદ ઉપર નથી નાખવો ભાઈ ઇન્વર્ટ કરાવી દો તો હાલશે શું તો ભાઈ ફરિયાદ મેં કરેલી ફરિયાદ હતી બરોબર હે પાન આ મૂકી દે એમ લઈ લ્યો ચા પીસ કોફી પીસ તમારે ઈ કે એમાં એમ કે ભાઈ ઘેર ટૂંકમાં હવે કે ભાઈ જે કાંઈ હતું એને મને સંતોષકારક જવાબ મળી ગયેલો વાત પૂરી થઈ ગઈ કોર્પોરેશન તરફથી એને અમને નોટિસ આપી કઈ ખબર હે કે પ્લાન ને બધું રજૂ કરો ના દે બરોબર હવે એ તો ત્યાંથી જ મંજૂર થયું તેની પાસે ન હોય કેની ભાઈ કોર્પોરેશન પાસે પણ તમારે તમારું કાયદેસરથી મને બતાવવાનું તમે જે રીતે કરો છો હા, એ વાત તમારી તો સાચી પછી જ હવે માર્જિન તમારી નથી છોડ્યું બધું સાચું છે બધી તમે લડી લીધું છે કાંઈ વાંધો નહીં આપણે જો હવે મારી જી હોય તમે- તમારું તમે કહી દો ને આપણે પૂરું કરી નાખીએ એમાં કહો ને તમે મારી કોઈ રાજ નથી એની જરૂરત કરવા આપણે બસ તમે આવી ગયા ને તમને કાંઈ અને જો નુકસાન- હું તમને સમજાવું. અને મેં ઓલાને અહીંયા સુધી તમે- કીધું કીધું આનો હા બોલ એક વસ્તુ કહું અમે વાયા મીડિયા હુકમ નથી આવ્યા તમે સમજો વાયા બીજા મીડિયા ત્રીજા મજા જ ન આવે બજારનો direct મેં તમને કેમ ડાયરેક્ટ ફોન કર્યો કે હાલો ભાઈ બરોબર હવે હું કોઈક બીજાને કહું ભાઈ આ ભાઈને ઓળખો હો તો એ વળી ઓળખાણ કરે ને તમારી પાસે આવે ને વળી મને લઈને આવે ને એ આખી ગોળ ચકેડી રમાય હું રમાય એના કરતા તમે ને હું બે સામે સામે વાત થઈ ચોખ્ખી અનુરાગ ની હોય અનુરાગ ફોટોગ્રાફર ઈમેલ વાગડીએ તમે ના કહો નહીં અમે પટેલ છીએ એમ હા આ સોનીમાં આવે ભીલમાં આવે આ ઓલો ઈ આ વાગડીયા ઈ કઈક સોની છે હા સોની છે તમે કયો ને હાલો પૂરું કરી દો મારે ભાઈ, તો હું બે લીટી લખી દઉં ભાઈ મને આ હા. ફરિયાદ સંદર્ભમાં મને સંતોષકારક ચલો, જવાબ મળી ગયેલ છે, આ બસ પૂરું. વિષય અહીંયા પૂરો હા બસ તમે કયો હાલો તો હું સાદા કરું કાગળમાં તમે કયો ને તમે કયો પૂરું કરી દો મારે કહેવાનું તમારો વિષય છે મારે તમારો કહેવાનું તમે મને બોલો તમારે કહેવાનું હોય હવે આમાં બરોબર બીજા વાળા મારો ઝપટ માર્યો એનાથી તમે કયો એમ સાહેબ મારી પાસે જો મારી પાસે તો એક ભાઈની મકાન બનાવતો ને ફરિયાદ આવી હું તો કોઈ રવિ રત્ન પાર્કમાં કોઈ ગયો નથી મારે કઈ કામે નહીં હોય ત્યાં રોડ ઉપર રાજકોટમાં શું હાલતું મને ખબર હોય તમારું એ ચોક હોય કેને ખબર હોય કે દાખલા તરીકે અહીંયા કોઈક દાજી ગયો હોય એટલામાં વિસ્તારમાં 9 નંબરમાં હા એને મને મોકલો મને કે ભાઈ મારું આ નાનકડું છે અહીંયા દાખલા તરીકે 2 ફૂટ ખેંચ્યું છે ને કે આને તો આવડું અડીખમ ઊભું કરી દીધું છે તાજીઓ કે એના કાંઈ નહીં કહી અરે પણ એમ એ વાત સાચી વાત છે. તમે તમારી વાત બધી સાચી છે તમને હું ઓળખતાનું હું કરું ને તો હું વાકમાં આવી જાઉં મારી વાત સાંભળો આપણે બે ભાઈ એકબીજાને ઓળખી જઈને તો હું નાખું ને તો હું છે ને એ તો સંબંધ નકામો કહેવાય સંબંધ એ નકામો કહેવાય. સંબંધ નકામો કહેવાય એવી વાત નથી એટલે હું તમને જ કહો કઈ રીતના તમે કયો એમ કરી એને હું કરી દઉં હાલો પૂરું
મારી કોઈ નાડ નથી. તમે કયો હાલો કયો, તમે કયો એટલે હું કરી દઉં પૂરવાનું. અહીંયા જઈને 2 લીટી રાખી દઈ, આની અંદર મને સંતોષકારક જવાબ મળી ગયેલો હોય બસ. મળેલ છે. મારે કોઈ કાર્યવાહી આમાં કરવાની થતી નથી. બસ. સાદા કાગળ ઉપર 4 હા લીટી બસ, હા બસ, હા એટલું બસ. બરોબર છે, હા. કરી નાખું. એટલે પેલા એના પહેલા પૂછી કન્વિન્સ કરાવજો તમે. સાહેબ કરી લીધું હોય તો જ હું તમને ફોન કર્યો ને. મેં એની એને કીધું ભાઈ તમે હેરાન. એટલું બીજું એ કહેજો 260 એકની એવી કઈ નોટિસ કાઢે નહીં. ના ના, એ તો મને કહી દઈશ. હા એમ એને કહેજો, કારણ કે અહીંયા તમારું બધાનું હાલતું જોઈએ મને ખબર છે. બરોબર, એટલે તમે મને કયો હવે કઈ રીતનું હું કરું, હાલો તમે બોલો એટલે એ પ્રમાણે આપણને ખબર પડે સાહેબ. વિષય તમારો મારી વધારે તમે મારી અને પાસે આવ્યા છો. આજે અમે તમારી પાસે આવ્યા છીએ સાહેબ, બરોબર હે. અમે એક આશા લઈને આવ્યા છીએ, તમને ચોખ્ખોટ જ કહો. મને કોઈને નુકસાન નહીં, કોઈનું થાય ઈ મને પોતાનો બરાબર. આ તો અનાયાસે થઈ ગયું ને તમે આપણે ઓળખતા નથી મારી વધારે. આ તો મારા અધિકારીને કેવું હતું બધું ને આ કઈ શું તો ભાઈ તમારા હગા થાય છે, આનું તમે હલાવો છો. અને ઓલાએ ખાલી મારે એક બિલ્ડિંગ બનતી હતું ને હું તમને કહું. આ એ જ વિસ્તારમાં બનતું હતું, બરોબર. હવે એને દાખલા તરીકે બાજુનું છે, ક્યાંય એમાં તમને ગેરકાયદેસર દેખાઈશ તો કે ઉપલા 2 માળીને ગેરકાયદેસર કીધા. પણ મેં કીધું એને એક પણ ઈ બહાર ખેંચી નથી, બરોબર છે. એને આનો પ્લાને તમારી પાસે મૂક્યો છે, બરોબર છે. તમારી પરવાનગીને લઈને ચાલુ કર્યું કે ના એને આમાં નો હાલન પછી એમ કે નોટિસ દીધી એને. બોલો કે યાર મેં આ તમારા જ વિસ્તારનું છે એ બાજુનું છે. તમને આવા બિલ્ડિંગ તો હું તમને આપી, તમે ખાલી હવે કયો. એ કોઈને આપણું જોતા ના, પૂરું ના, નહીં, ના, કામ પૂરું. ના, તમારે ના, ફરિયાદ ના, એમ નહીં, એટલે તમારે ફરિયાદની વસ્તુ એક બીજાનો પબ્લિકના પ્રશ્નની વાત હોય તો મને આ કહેવા એ દો. ભાઈનો પ્રશ્ન ઉપસ્થિત છે ને એટલે સામે એને મને બતાવ્યું કે આ મારું આવું કરે છે, આ રહ્યો હવે કયો અધિકારી ના કીધું. હા, હવે આપણે અનિલભાઈ શું કરવાનું કયો ને એટલે કામ પૂરું થયેલો. આમાં તમને શું તમે જે કયો એ ફાઇનલ કરતો તમે કયો. અને મારા 2 લીટી આ તો હું કોઈને હા, લખીને ના, ના, વાત તમારી જાણ તમારી- માટે કહી દઉં. તો સાચું હે આ પણ ઊભું રે લખેલું, કારણ કે કાલે મારે હમણાં ચૂંટણી લડવાની છે, બરોબર છે. હમણાં 2 મહિના પછી હું ચૂંટણી લડું છું. કાલે મારે ઊભું રહી. ક્યાં વોર્ડ 9 માંથી લડો કે? ના યાર નવમાંથી બહાર તો? છે, મારા ગામ વિસ્તારમાં આવવાના હામો કાઢવા. અચ્છા, રણછોડનગર બાજુ હા, ના યાર પછી 4 નંબર. 4 નંબરમાં. બરોબર. તમે શું કયો, તમે કયો હાલો. એટલે તમે કહો ને ભાઈ, તું બોલી જાય ને તારા મોઢે જો મને યોગ્ય લાગશે તો આપણે ફાઇનલ કરશું. તમારી ભાઈ હું જો હું નો આમાં બોલી શકું મારી વાત ન બોલાય. જો મારી વાત તમે આ પ્રકારના કામ કરતા હો, બરોબર, અધિકારીઓ તમે સેટિંગ કરતા હો. ન હોય એ હું તમને ચોખવટ કરી દઉં. તમે ને હું પહેલી વાર ભેગા થઈએ અરવિંદભાઈ, બરોબર, અનિલભાઈ, બરોબર હે. અને વસ્તુ એ કે બિલ્ડિંગ વાપરવા બનાવ્યું, અમે વેચવા નથી બનાવ્યું. નકર હાલો એમ થાય કે હાલો વેચવા બનાવ્યું. અરે ભાઈ તમે ક્યાં પ્રપત્તિ બનાવ્યું, હું એમાં પડવા માંગતો નથી. તમે રહેવા માટે બનાવો, ગોડાઉન માટે બનાવો, એ મારો વિષય નથી. મારી વાત સાંભળો, એ વિષય તમારો છે. તમારે શું કરવું એ ન કરવું. અનિલભાઈ જે હોય રસ્તો કહેવાય એટલે એમાં હું હા, અમે તો આ તો ઓલા કે ને પાત્રો ન જાણે ફાંસી વાળી વાત તમે કયો એટલે ખબર પડે કામ પૂરું કરે. તમે જે કયો એ કરી અને પૂરું કરી હાલો ને. મેં તમને પહેલા જ કેમ કીધું કે જો એવું હોય તો અમે વાયા મીડિયા નો કરી ભાઈ, આ ભાઈ નો આ ઓળખો, આ વાયા ભાઈ મીડિયા કોઈ ના મજા જ ન હોય. આવે વસ્તુ જો યાર. એક વસ્તુ કે હું પેલા પૂછી લઉં ભાઈ તમે કોણ છો. હમ. હું કોઈ દી આવા ના અમારો કઈ ધંધો AI જનરેટેડ વિડીયો છે, એની હું કોઈ પુષ્ટિ કરતો નથી. મારી વાત સાંભળી લ્યો. અને આ એક મને બદનામ કરવાનું કાવતરું છે મારા હરીફોનું, રાજકીય હરીફોનું, બરોબર છે. અને જે વિડીયો વાયરલ થયો છે, બરોબર છે, એના વિશે સાયબર ક્રાઇમમાં અરજી કરવાનો છો આ બાબતે. હવે એ ત્યાં પછી એના 100 પગલાં લેવા એ સાયબર ક્રાઇમ નક્કી કરશે. 2 લાખ રૂપિયા કહેવાય કે 1.25 લાખ રૂપિયાની, બીજામાં 3 લાખ રૂપિયાની માંગ કરવામાં આવશે. બંને નહીં, વિડીયોમાં એ વાત છે. એક વિડીયોમાં જે તત્કાલીન સમયે 7-8 વર્ષ પહેલા મારી ઉઘરાણી છે એની વાત છે, બરોબર. બીજે વિડીયોમાં એ પ્રકારની કોઈ મેં વાત કરી નથી. અને કદાચ મારા અવાજ આરે છેડા કર્યા હોય એવું મને લાગે છે એના માધ્યમથી. રવિરત્ન પાર્કનું એક મકાન છે, તેમાં તમે અરજી કરી છે. અરજી પાછી ખેંચી છે કે તમે નથી ખેંચી? ના કેમાં? રવિરત્ન પાર્કના મકાન. નહીં મારી વાત મેં કોઈ જાતની અરજી ખેંચી નથી. તો તમે અરજી શું કારણથી કરી?
તત્કાલીન એક વસ્તુ તમને કહી દઉં, જ્યારે રાજકોટ મહાનગરપાલિકામાં ટીઆરપી ઝોન બન્યો એટલે ગરીબ માણસોને મકાન બનાવવા હોય તો એને બનાવવા દેતા નથી. આજે રવિરત્ન પાર્કની જે મકાનની વાત આવે છે, મારી વાત રેસિડન્સ ઝોનની અંદર કોમર્શિયલ બાંધકામ કરેલું હોય અને ત્યાં એક અમારા સમાજના બેન હતા, એનું મકાન બનતું હતું, બરોબર છે, એને એ લોકોએ બંધ કરાવ્યું અને આ ભાઈનું મકાન ત્યાં સતત ચાલુ જ હતું. તમે તેમાં અરજી કરી હતી, માંગુ છો તેવી વાત છે? નહીં, પૈસાની વાત નથી કરી. એક વસ્તુ કહી દઉં, મારી પાસે આવ્યા હતા અનિલભાઈ જીવાનું છે, મેં કીધું ભાઈ આમાં મારા પછી એની અંદર અવાજમાં શું છેડા કર્યા હોય મને પોતાના આઈડિયા કોણ નથી. તે વ્યક્તિ, કોણ છે? ઓળખો છો તમે? કોણ તે વ્યક્તિને? કે ના, એ ભાઈ આવ્યા હતા એને, પણ આ વિડીયો જૂનો છે એટલે એ ભાઈનો જોઈએ ઓળખી જાવ ટૂંકમાં. કાવતો આમાં ધંધાદારી હોય ને ભાઈ, ધંધાદારી હોય, પોલિટિકલ હોય. અરે ભાઈ અત્યારે ચૂંટણી આવે તમને ખબર છે, ટિકિટની વાત આવે. તમને ટિકિટ મળવાની છે? મારા ટિકિટમાં આ વિસ્તારમાં અનુસૂચિત જાતિ એસસીની અનામત આવી છે, બરોબર છે, મારા વિશેષ કાર્યકર્તા છે. હવે તમારી શું માંગ છે? તમે શું કાર્યવાહી કરશો? સાયબર ક્રાઇમમાં અરજી આપવાનો છો કે ભાઈ આમાં દૂધ ને પાણી કરી નાખે. તો પહેલા કેમ ન કરી? કેનો? જ્યારે આ વિડીયો વાયરલ થાય ત્યારે હોય ને કઈ લગાવ મને ભગવાન જો મને ખબર છે કે આ વિડીયો આ પ્રકારે વાયરલ થવાના. તમે ટીપી શાખાના અધિકારીઓને પણ એવું કહી રહ્યા છો કે તેમનું ગેરશબ્દ બોલીને વાત? હા તો લાવો વિડીયો બતાવો, પ્રૂફ બતાવો. બીજા વિડીયોમાં નહીં, મારી વાત એક પણ અધિકારીને કોઈ પણ દાખલા તરીકે કર્યું હોય તો મારી વાત સાંભળી મારી વિરુદ્ધમાં એ લોકોએ ફરજમાં રૂકાવટનો મારો વિડીયો વાયરલ કરે અથવા ત્યાં વિજિલન્સની વ્યવસ્થા છે, એવું તો કઈ થયું નથી. માનો છો ટીપી શાખા છે ત્યાં ગેરકાયદેસર બાંધકામમાં તોડ કરે છે, અધિકારીઓ તોડ કરે છે, માનો છો? એક વસ્તુ તમને કહી દઉં, હું માનતો નથી, પણ તત્કાલીન સમયે જે બનાવ બન્યા ને પૂર્વ ટીપીઓ સાગરિયા સાહેબમાં, એ સમયે ઘણું થયું છે. અત્યારે હાલની મને સ્થિતિ કાંઈ ખબર નથી. ત્યારની વાત છે ને, સાગરિયા જેલમાં, સાગરિયા સહિતના અનેક પ્રકારના લોકો જેલમાં ગયા છે, બરોબર, એ જૂની વાત છે. એટલે હું કોઈ અત્યારે આ બાબતની કોઈ પુષ્ટિ કરતો નથી. પૂર્વ કોર્પોરેટરનો વિડીયો ગઈકાલે રાતથી વાયરલ થયેલો છે. મારા ધ્યાનમાં મોડી રાત્રે એ વિડીયો આવ્યો. સવારે મેં વિડીયો ફરીથી જોઈ અને એ પૂર્વ કોર્પોરેટરને મેં ફોન કરવાનો પણ પ્રયત્ન કર્યો. એમનો ફોન સ્વિચ ઓફ આવે છે. એટલે મેં કાર્યાલયથી રૂબરૂ એમના ઘરે એમને મેસેજ આપવાનો પ્રયત્ન કરેલો છે. એમની સુધી મેસેજ પહોંચી જશે એટલે એમનો મને ફોન આવશે. હું આવી રીતની વાત આખા શહેરમાં આ વિડીયો વાયરલ થયો છે ને આપના મીડિયાના માધ્યમથી મને અનેક ફોન આ બાબતનું પૂછવા માટેના આવી રહ્યા છે અને આપ પણ અત્યારે રૂબરૂમાં પણ મને આ વસ્તુ પૂછવા આવ્યા છો. તો હું એમની સાથે ચર્ચા કરી આ બાબતનું એમને ખુલાસો હું પૂછવાનો છું અને આ ગંભીર બાબત જો લાગશે તો પાર્ટી એના ધારાધોરણ મુજબ જે કાંઈ પગલાં લેવા પડશે એ પણ પાર્ટી આ બાબતમાં પગલાં લેશે. આમાં જે વિડીયોમાં જે વાત કરવામાં આવી રહી છે, પૈસા માંગવામાં આવી રહ્યા છે, બાંધછોડ કરવામાં આવી રહી છે, જે રીતના વહીવટના પૈસા હોય, જો આવું પુરવાર થશે તો પાર્ટી કાર્યવાહી કરશે, કેમ કે મહાનગરપાલિકાની ચૂંટણી આવતી હોય સમય પાર્ટીને પણ ડેમેજ થયા હોય. ચોક્કસ આ બાબતે કંઈ પણ વસ્તુની ખરાઈ થશે તો પાર્ટીએ આ બાબતના પગલાઓ લીધા જ છે અને આમાં પણ પગલાં ચોક્કસપણે લેશે. કારણ કે કોર્પોરેટર રહી ચૂક્યા હોય, એ ડિરેક્ટર પણ સરકારમાં રહી ચૂક્યા છે અને આવી રીતની વ્યક્તિ દ્વારા જો કંઈ આવી બાબત બનેલી હોય તો ચોક્કસ ચૂંટણીનો સમય નજીક છે એટલે નહીં, કોઈ પણ સમયે ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી છે અને આમાં જે કંઈ કરવું પડશે એ પાર્ટી કડકાઈથી પગલાં લેશે. એનું કહેવાનું છે કે ષડયંત્ર થઈ ગયું છે મારા વિરુદ્ધ, શું કહેશો? એમનું કહેવાનું ના, એમનું કહેવાનું એવું હોય પણ એમણે મારી સાથે હજી વાત નથી કરી. મેં સામેથી પ્રયત્ન કર્યો હતો પણ એમનો ફોન સ્વિચ ઓફ છે. એટલે મેં કહ્યું મેં રૂબરૂ અહીંથી કાર્યાલયથી કોઈ જઈને એમને કહેશે એટલે હું એમની વાત સાંભળી લઈશ. પણ એવું કંઈ ભારતીય જનતા પાર્ટીમાં આવી રીતનું કોઈ અમારા કોઈ કાર્યકર્તા ષડયંત્ર કરે કે એવી કોઈ વાત નથી. મેં વિડીયોમાં આપ સૌએ જોયું એ જ જોયું કે એ
મેં વિડીયોમાં એ જોયું, એ જે રીતના જવાબ દે છે, પૈસા અનિલભાઈ મકવાણા. હું કોઈ વસ્તુ છુપાવવા નથી માંગતો, કેમ કે એમનું નામ બધાને ખબર છે ને હું એ નામ ન લઉં તો મારી ઓલી ગણાય. એટલે અનિલભાઈ મકવાણા મારા જે પૂર્વ કોર્પોરેટર છે, કોઈની સાથે વાત કરી રહ્યા છે, એમ પૈસાની લેતી દેતીની વાત છે. હવે એ લેતી દેતીની કઈ બાબતની વાત છે, શું છે, એ હું એમની પાસેથી ખુલાસો માગી રહ્યો છું.